હીરાબાની શાળા ભાગ 4. લેખન અને રજૂઆત પલ્લવી ભટ્ટ. હીરાબાની શાળા માળાનો ચોથો મણકો રજૂ કરતા આનંદ અનુભવું છું. હીરાબાએ બાળકોને વાંચતા લખતા કેવી રીતે કર્યા તે તો શાળાના શિક્ષકો તથા તેમના સામૂહિક કાર્યને પરિણામે હતું, પરંતુ તેઓ કહેતા કે વાંચન લેખન ગણનની પ્રવૃત્તિઓમાં આપણે વ્યક્તિગત શિક્ષણને મહત્ત્વ આપવું, વ્યક્તિગત જવું, દરેક બાળક જુદી રીતે અથવા કઈ રીતે શીખે છે તેનું અવલોકન કરવું. વ્યક્તિગત શિક્ષણ, ઇન્ડિવિજ્યુઅલાઇઝ્ડ લર્નિંગનો સિદ્ધાંત મને મોટી ઉંમરે યોગ શિક્ષણમાં થયો. પૂજ્ય હંસાબેન યોગેન્દ્ર કહે છે કે દરેક વ્યક્તિ વ્યક્તિગત રીતે અલગ અલગ હોવાથી તેઓ કઈ રીતે સમજે છે, કઈ રીતે શીખે છે અને કઈ રીતે અમલમાં શિક્ષણને મૂકે છે તે જુદું જ હોવાનું. ત્યારે હું સમજી કે હીરાબા વ્યક્તિગત શિક્ષણ કોને કહેતા. બાળક સાધન રમત પર રમતું હોય કે ચિત્રકામ કરતું હોય, તેને ચિત્રકામ કરી લીધા પછી પૂછવું કે તમારું ચિત્ર તો બતાવો. વાહ, સુંદર ચિત્ર, આ શું છે? બાળક જે કહે તે સાંભળો. એ કહે હાથી અથવા ઝાડ કહે, પંખી કહે તે સમજો. બાળકે ચિત્રને શું નામ આપ્યું તે મહત્વનું છે. એના પરથી એમના સંબોધ વિકાસ તરફ જઈ શકાય. બાળક વધુ પડતો લાલ કે કેસરી રંગ વાપરે તો તેના મનમાં દબાયેલો ગુસ્સો બહાર કાઢતો હોય છે. ઘણીવાર બાળક ચિત્રકામ માટે અપાયેલ કાગળ ફાટી જાય ત્યાં સુધી એ ચોક ઘસે છે. જ્યારે આમ કરે ત્યારે તેને કરવા દેવું. વધુ પડતો કાળો રંગ વાપરે તો બાળકમાં ભય ગ્રંથિ કે ઈર્ષાનો ભાવ કે એક અસલામતીનો ભાવ પણ પ્રગટ થતો હોય છે. પરંતુ ચિત્રકામમાં પરફેક્શન ન જુઓ, એમની દબાયેલી ઉર્મિઓ બહાર આવવા દો. એવું જ ઢીંગલી ઘરનું છે. ઢીંગલી ઘરમાં બાળક પોતે જે પ્રેમ, ગુસ્સો, લાગણીઓ મા બાપ તરફથી મેળવે છે તે બાળક ઢીંગલીઓ પર કાઢે છે. બાળકોને મુક્ત મને ઢીંગલી ઘરમાં રમવા દો, એમના મનમાં ઉભરાટ ઠલવાવા દો. એકવાર એક બાળકે આક્રમક થઈને બીજાને માર્યું, પછી 2-3 બાળકોને માર્યું. જ્યારે શિક્ષિકાબેને તેમના હાથ પકડી લીધા ત્યારે તે બાળક મોટેથી બરાડા પાડીને બોલવા લાગ્યો, મારવાનો, હું મારવાનો, બધાને મારવાનો. દાદાજીએ પપ્પાને કેવા માર્યા હતા, લેંઘો પકડીને ઘરની બહાર ફેંકી દીધા હતા ને, હું મારવાનો. પછીના શનિવારે હીરાબાએ ઘરની મુલાકાત લીધી. માતા પિતાને વિશ્વાસમાં લઈ તેમની કુટુંબની ઉપાધિઓ વિશે ચર્ચા કરી. માતા પિતાને તેમના ઘરમાં સાંત્વના મળે એવા સંજોગોની રાહ જોવાનું કહ્યું અને કાઉન્સેલિંગ પણ કર્યું. માતા પિતાના વ્યવહારોને કારણે બાળમાનસ ઉપર થતા આઘાત પ્રત્યાઘાતોનું લિસ્ટ બનાવ્યું અને પછી વાલી સભામાં તજજ્ઞોને બોલાવીને તેનું નિરાકરણ પણ કરાવ્યું. આમ બાળમંદિર એક ઘર જેવું વાતાવરણ ઊભું કરી શક્યું. ત્યાં સુધી કે ઘણીવાર ઇન્સ્પેક્ટરો પોતાના અંગત સગાઓ જે મનથી ખૂબ વિક્ષિપ્ત થઈ ગયા હોય, આઘાતો સહન કરવાથી માનસિક રીતે પડી ભાંગ્યા હોય, એવા બહેનોને હીરાબાની શાળામાં મૂકવા આવતા. અને આવા 2-3 ઇન્સ્પેક્ટરોની વાતો મારા જાણમાં છે. તેઓ બાળમંદિરમાં મુક્ત વાતાવરણમાં બાળકો સાથે રમીને, સારા શિક્ષકોની સાથે રહીને સાજા અને માનસિક રીતે સ્વસ્થ થઈ ગયેલા એવું મને સ્મરણ છે. વાંચનની શરૂઆત હીરાબા ચિત્ર વર્ણનથી કરતા, પિક્ચર રીડિંગથી કરતા. બાળકોને મોટા ચિત્રો બતાવી તેમાં શું થઈ રહ્યું છે, પાત્રો એકબીજાને શું કહે છે, તમને આમાં શું દેખાયું, ચકલી, કાગડો, કૂતરો ચિત્રમાં પિક્ચર સીનમાં કેવા દેખાતા હતા વગેરે. આ જ રીતે દરરોજ ચિત્ર વર્ણનના જુદા ચાર્ટ બાળમંદિરની દિવાલો પર લટકતા. જ્યારે બાળક 4-6 મહિને ચિત્રને જોઈને જાતે વાક્યો બનાવીને બોલવા લાગે, આ સ્ટેશન છે, પેલી ગાડી આવી, લોકો બહારગામ જાય છે, કુલી સામાન ઉંચકે છે, બા દાદાજી આવે છે, દીનુ એના મમ્મી પપ્પા સાથે બહારગામ જાય છે વગેરે. ખૂબ બોલે ત્યારે સમજવું કે તેનો માનસિક વિકાસ અને ભાષા વિકાસ યોગ્ય દિશામાં જઈ રહ્યા છે. પછી તેને અક્ષર ઓળખ તરફ લઈ જવામાં કશો વાંધો નથી. વાંચન લેખન સાથે થઈ શકે. અથવા લેખનની શરૂઆત કરતાં પહેલાં શિક્ષકે બાળકોના ચિત્રો અચૂક જોવા. તે સીધી લીટી, આડી લીટી, ત્રાસી લીટી બરાબર દોરી શકે છે? સૌથી પહેલાં તે વર્તુળ, ગોળ બરાબર દોરે છે? એ સાયકોલોજીકલ પરફેક્શન કહેવાય છે. ત્યાંથી લેખનની શરૂઆત થાય. પહેલાં અંક પરિચય, પછી સ્વર અને વ્યંજન સંજ્ઞાઓનો પરિચય શીખવાડી શકાય.
બાળકની ગણિતમાં પ્રગતિ અને પ્રવૃત્તિ તેની ચોકસાઈ દર્શાવે છે. આકારોમાં તફાવત ઓળખવા માટે ભૌમિતિક આકૃતિઓ તથા અંક પરિચય હોવા જરૂરી છે. ત્યારબાદ અક્ષર ઓળખ માટે બાળક તૈયાર થાય છે. તમે કોઈ પણ રીત અપનાવો બારાખડી શીખવાડવા માટે, કખ ગઘ કે પછી ન મત રસ કે પછી સઈ ચલ પઢ નળ ઘટ વગેરે તારાબેન મોડકે સૂચવેલી રીત અપનાવો. બાળક શીખે જ છે. તમે બધા મારી જ પદ્ધતિ સાચી છે એમ ઝઘડ્યા કરો, પણ બાળક તો જે શીખવાડો તે શીખે જ છે. મૂળ વાત આંગળીઓના સૂક્ષ્મ સ્નાયુઓનો વિકાસ, પહેલી 2 આંગળી અને અંગૂઠાની પકડ, પેન્સિલ કે પાટીની પેન પકડવાની ક્ષમતા વગેરે મુખ્ય છે. ઘણા શિક્ષકો કહે છે 100 એકડા આવડી ગયા. એમ ન કહો, પણ એમ કહો કે બાળકને અંક પરિચય 1 થી 50 સુધીનો કે 100 સુધીનો થયો છે. બધા અંકો એકડા નથી હોતા. બાળકોના હાથના સ્નાયુઓ, આંગળીઓની પકડ તથા આંખ, મન અને હાથનો સમન્વય જ્યારે બાળક કાતરકામ કરે ત્યારે થાય છે. એટલે સીધી લીટીમાં કાપવું, જાડો કાગળ કાપવો, ચિત્રની આસપાસ કાપવું, વર્તુળમાં કાપવું, ચોરસમાં કાપવું, આ બધા ભૌમિતિક આકારો કાપવા વગેરેમાં માઇન્ડ હેન્ડ આઈ કોઓર્ડિનેશન ખૂબ વ્યવસ્થિત રીતે થતા હોવાથી બાળક ચંચળતા ભૂલીને સ્થિર થાય છે, એકાગ્ર થાય છે. તમે જોયું હશે સોયમાં દોરો પરોવવો, ગજરા કે મોતીની માળા બનાવવી વગેરે પ્રવૃત્તિઓમાં બાળક કેટલું એકાગ્ર થાય છે. એટલે આ પ્રવૃત્તિઓ લેખન વાંચનની પૂર્વ તૈયારી તરીકે લઈ શકાય.